જિંદગી હવે પણ જાતો હોય સમયે જહા ભીતે વાદિયા મેરો હતો એટલે મારી સાઉલ પાસે દીકરો નતો મારતો પણ મારી સાઉલ પાસે માનો ઓશિયાર આહુર પાણવા મેનો માં મારો જહાનો જેનો કોઈ ભરોસો રહ્યો નથી મારો જહાનો બે ખેતી પડી જાય ને મેં કાંઈ નક્કી નથી માં હવે 5 લાખ 70 વર્ષની ગરબડું થઈ ગઈ છે પણ મારી જહાની આંખો વિસાઈ જાય છે મારી કોટવાના કાજલાની મારી સાવર કે આ બે જમીમાં બાવા જાવ છે મારી સાવરા બટેલી ઈ મારી પરમાના કરમ હાડલાની મારી સાવરા આવી મને જ્ઞાના બાપ દીકરો તો હો આપણે પણ સાવડા દીકરો આપો કદાચ ચાંદો ને સૂરજના તેજ રે તે લગી જો અમારું નામ રાખ્યું હોય દીકરા નો દઉં ને તો આજ મને પરમાનો કડુકો ખાધો મને સાવડ હરામ થઈ જાય બાપો સાવડ હરામ થઈ જાય બાપો દાદા તેજાની કદાચ આજના આદિયા શક્તિને દેખાડ દે અને તારા માથા વિનાના મેઘ હોય જો સલામો ન ભરાવ ને તો આજ મને પરમારનો કડુકો મને દાદા તેજાની આદિયા શક્તિને દોર લાગે હો हमारी हस्ती में कोई दुबर साड़ी અને કોઈ રાગ જાણીને કદાચ કોઈ ઢોલનો ભાગ કરીને કદાચ નાગરી સીધે અને બટાદો કદાચ તલવારનો વેરો નો લઉં તો આજના દરિયાની બેંગનો વાળ વચ્ચે ભૂખ લાગે તો બાપ મારી વચન
કોઈ નો કરે હું મારી મેલડી કરે જગતમાં કોઈ તો આંકે મારી મેલડી આપી છે પણ અત્યારે મકડો નો લઈ લે ભાઈ ગળજુકનો રાજા હોય તો મારી મેલડી છે જીવન જમણે વાદ આવતા હોય આમ મોટા કદાચ દુનિયાની મારી પર કદાચ તારા જમણા તેડા આવ્યો ને મારી મેલડી પાસે આવે અને હાલા તરતીના મોડા જો બાંધેલી નનામી હોય કદાચ ને મેલડી કદાચ બેઠી ન કરું ને તો મને તારી નાગરી મને મેલડીને ઓમ કરી નાખે જોઈએ અમારી મેલડી ભાખડા હોયા પરવાન મેલડી મારી મેલડી તો એટલું કે બટા કદાચ દુનિયાની મારી પર હાથની મારી પર કર્યું હોય પગલું મારી પર બેઠ્યું હોય અને કદાચ રવિવાર હોય ને ભાઈ આને પૂરે એટલે ગયેલા આ થોડીક વારમાં મજા છે હા તમે પછી હું ક્યાંય કોઈ ખબર નથી જગતમાં કે છે ને કે પંખીડાનો મેળો એક ઝાડવે બેઠો ઘડીક વાર કરશો નહીં કોઈ ભલે તમારો મારો ગુરુ ગુરુ કાલે કે તમે મારી મેલડી છે ને ત્યારે મારી મેલડીના પાલો પકડી લેતા છે દુનિયાની કાંઈ જરૂર પડી નથી પણ મારી મેલડી તો એટલું કે બેટા રવિવાર હોય ને એટલે વોલ હિન્દુસ્તાનની કોર્ટ કચેરી બંધ હોય તેથી મારી મેલડીની હાઈકોર્ટ ચાલુ કદાચ દુનિયામાં કદાચ તારા ફાંસીના હુકમ આવી ગયા હોય અને કદાચ અવરા લેખ કદાચ જડે લખી નાખ્યા હોય કદાચ આગ ભાગી અને મગરી રાતે કદાચ મારી મેલડી પાય આહુરું પાડી જાય અને કદાચ સોમવારનો દલ ઉગે અને મારી વસ્તીને જો નિર્દોષ કરી છોડાવું નહીં ને તો દુનિયાની માલિકા મને પાછળ મારી મેલડીને ફોન લાગ્યો આવી હોય એટલે પાંચ બધા હાથ ઊંચા કરી નાખો હા મારી મેલડી માનતા હોય મારી મેલડીનો ખર્ચાથી હોય બે તારીનો સહકાર હોવો જોઈએ આપણે ત્યાં કીધું બે મેલડી હું કમરનો હાથ
નજીભાઈ એ સુરવીર હોય ને અત્યારે તો ધોળ મેદાનની મારી પર હવે યુદ્ધ નથી થતા. હા અને એ જગતમાં ચાલુ છે બા હું તો એટલું કહું છું. હું આના માટે કોઈ દી મેં પ્રોગ્રામ કર્યો નથી. થાય તો ભલે, ન થાય તો ભલે. આ એમ મેળવી વાળા પણ જેનો મેળવીનો પાવર હોય ને દુનિયાની કાંઈ જરૂર પડતો નથી. અમારા ડાંગલા વાળા છે ને ભાઈ, હા હું તો તમને કહું છું, હા ખરેખર અમારા ડાંગલા વાળા અમુક હોય ને ભાઈ એ હાઈથી ગઈ જાય પછી નાખો 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 કરતા હોય પછી એમે મેળે ન આવે ને નથી થાય એટલે પછી કહે છે ફલાણો ભાઈ આવ્યો છે 501 નું મેળવીને ચૂંટણી ઓઢાડો. પણ હું તો એટલું કહું છું કે ભલા મારા સત્ય ઘટના કોઈ સમજો છે. આ કોઈ વિરોધ નથી પણ જે ચૂંટણી બોલતા હોય એનો વિરોધ જાજો કરું છું. એનું કારણ છે કે ચૂંટણી હોય ને એ આપણું ઘરનું બૈરા હોય ને એને આપણે ચૂંટણી ઓટાડી છે. આ તો આપણી માં છે. આને આપણે ભેડીઓ કે લોબડી ઓટાડી ભલા મારા એ ચૂંટણી ઓટાડીને પેટ ન ભરાય. હા પણ કદાચ જે માતાજી આકાનું કદાચ 5,000 50,000 જે દેતા હોય ને એવા હોય ને તો એ 50,000 થાય ને કદાચ લોબડીના હોય કે કદાચ ચૂંટણીના તો એ ઢીલો લેખીને કેને ઓટાડે? ચૂંટણી બોલે કે ભેડીઓ બોલે? હું તો છોડા આમ સાદી ઠોકીને કહું છું, દાવો કરું છું કે કોઈ પણ ચૂંટણી બોલતા હોય ને એને તમારે કહી દેવાનું કે આખી રાત તું ચૂંટણી બોલ, પણ જેટલી બોલ ને એટલી માતાજીને 500 મેં કીધી આખી રાતમાં કહેજો ચૂંટણી બોલે તો આ તું બગાડવાનું મેં કીધું. કારણ કે આ મોજનો માનવો છે. અને ભલા મારા હું તમને કહું અને પછી નાખો ને એ તો માતા ઉપર ભાવ ન કહેવાય, એ તો પરાણે કહેવાય ભાઈ. પણ જેને એ મારી ભગવતીએ દીધું હોય અને ભલા મારા હાથા મનથી કદાચ એના પાસે વાપરો અને કદાચ રૂપિયો વાપરો તો હવા કરી લો જ.